ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે 1 થી 30 સ્પેલિંગ લખેલા હતા અને આજે મેં એના પછીના જે બાકી છે એ સ્પેલિંગ લખેલા છે. 31 થી 55 સ્પેલિંગ લખેલા છે જે દરેકે વાંચી અને પાકા કરવાના છે. સળંગ 30 પછી જે 31 નંબર આપી દેવાનો છે જે આપણે પાકી નોટમાં લખ્યા હતા ને ગયા લેક્ચરની અંદર એ જ. જુઓ, ટોનિક એટલે શક્તિવર્ધક દવા, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, ગુડ લુકિંગ એટલે દેખાવડું, ટુ રિમૂવ એટલે કાઢી નાખવું કે દૂર કરવું, બ્લેસ એટલે આશીર્વાદ આપવા કે વરદાન આપવું, આ પાઠની અંદર વરદાન આપવું થાય છે. પછી રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, ટ્રંક એટલે થડ, ઝાડનું જે થડ હોય છે ને તે. પછી મેજિક એટલે જાદુ, સ્ટિક એટલે લાકડી, ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું. આની પહેલાંના સ્પેલિંગમાં આપણે શું લખ્યું હતું? એપિયર. એપિયર એટલે પ્રગટ થવું, એનું વિરોધી છે ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું. શાઇનિંગ એટલે ચમકતું, હેપીનેસ એટલે ખુશી, વન્ડરફુલ એટલે અદ્ભુત, પ્લક એટલે ખેંચી કાઢવું. આપણે પેલો પાઠ ભણ્યા હતા તેનાલી રમણનો, એમાં પણ પ્લક સ્પેલિંગ આવ્યો હતો. બેગ એટલે આજીજી કરવી, કરગરવું. અગલી એટલે કદરૂપું, વીપ એટલે રડવું, સ્પાર્કલિંગ એટલે ચળકતું, ગ્લાસ એટલે કાચ, રિસ્કી એટલે જોખમી અથવા જોખમ વાળું, કાઇન્ડ એટલે દયાળુ, સ્ટોર્મી વિન્ડ એટલે તોફાની પવન, બ્લો એટલે ફૂંકાવું અને પીસ એટલે ટુકડો અને લીફલેસ એટલે પાંદડા વગરનું, પાંદડા વિનાનું. આ 35 આપણે લખી જ નાખવાના છે. હવે આપણે આજે એક્ટિવિટી 2 છે એ મેં તમને કીધું હતું ને ગયા લેક્ચરમાં કે એક્ટિવિટી 2ની અંદર શું છે, આશા અને નિશા છે એ કપડાની દુકાને જાય છે અને બંને વચ્ચે ત્યાં સંવાદ થાય છે અને એ ડાયલોગની અંદર જ્યાં જ્યાં લીટી દોરેલી છે એ શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં શોપકીપર પણ આવી જાય છે. ચાલો આપણે શરૂઆત કરીએ. પેજ નંબર 14 ખોલી લીધું દરેકે? ચાલો તેમાં ધ્યાન આપો. વાત થાય છે શોપકીપર, આશા અને નિશા વચ્ચે. શોપકીપર એટલે દુકાનદાર. આ કપડાની દુકાનમાં દુકાનદાર છે એ અને આશા નિશા ત્રણ વચ્ચે વાતચીત થાય છે. શોપકીપર કહે છે ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ક્યારે કહેવાય? બપોરના 12 વાગ્યા પછી તમે કોઈ પણ દુકાનમાં જાઓ એટલે તમને કહેશે ગુડ આફ્ટરનૂન. સારી બપોર. કેન આઈ હેલ્પ યુ? હું, કેન એટલે શકું છું, આ એટલે હું, હેલ્પ એટલે મદદ કરી અને યુ એટલે તમને, હું તમને મદદ કરી શકું? તો આશા કહે છે યસ, હા. વી હર્ડ, હિયરનું ભૂતકાળ છે હર્ડ. હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું અને ધેટ એટલે કે. હા, અમે સાંભળ્યું છે કે યુ કીપ, તમે રાખો છો, વેરી ફેન્સી, ખૂબ જ આકર્ષક, પંજાબી ડ્રેસીસ, પંજાબી પોશાક. શું કહે છે? અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો. ડોન્ટ યુ? નહીં. તો દુકાનદાર કહે છે યસ વી ડુ. યસ એટલે હા, વી એટલે અમે અને ડુ એટલે આખું વાક્ય હા અમે રાખીએ છીએ. આપણને જે ઘાટા ઘાટા કાળા કાળા અક્ષર છે એની નીચે લીટી કરેલી છે એ શબ્દ સમજવાના કીધા છે. તો આપણે પહેલાં એ શબ્દ લખી નાખીએ. કયો શબ્દ છે? યુ અને કીપ. બરાબર? આને નીચે આવી રીતે લીટી છે એટલે આને સમજવાનું. એટલે શું કીધું છે કે આના ઉપરથી તમારે ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. તો ક્વેશ્ચન ટેગ એટલે તમને જે વાક્ય આપેલું છે એ વાક્યનો ટૂંકો પ્રશ્ન. હવે આનો આપણે ટૂંકો પ્રશ્ન બનાવવાનો છે. તો મેં તમને કીધું હતું કે સહાયકારક ક્રિયાપદ સિવાયના મુખ્ય ક્રિયાપદ આવે તો ડુ, ડઝ અને ડીડ વડે પ્રશ્ન બનશે. તો આમાં કીપ આપેલું છે તો ભૂતકાળ નથી એટલે ડીડ નહીં આવે. પછી કીપ્સ નથી એટલે ડઝ નહીં આવે. તો શું આવશે? ડુ. બરાબર? મળી ગયું. હવે વાક્ય હકાર દેખાય છે ને, તમે રાખો છો, તો નકાર કરશું ડોન્ટ. બરાબર છે? આમાં જુઓ ઘાટા કાળા અક્ષરમાં યુ કીપ છે, પછી સામે પાછો એનો ઘાટો કાળો અક્ષર છે ને ત્યાં એનું ક્વેશ્ચન ટેગ બનાવે જે હું તમને શીખવાડું છું અત્યારે. કીપ છે એટલે ડુ આવશે, વાક્ય હકાર છે એટલે એનો નકાર કરો અને યુ પોતે જ સર્વનામ છે એટલે યુ લખી અને ક્વેશ્ચન માર્ક કરી નાખો. નહીં. બરાબર? હવે એનો ટૂંકમાં હકાર નકારમાં જવાબ કીધો છે. તો હવે ટૂંકમાં હકાર નકારમાં જવાબ છે ને એ પણ આ વાક્ય ઉપરથી. વાક્ય હકારમાં છે યુ કીપ એટલે, તો એને પહેલાં યસ લખશું, યુનો જવાબ આઈ અથવા વી વડે આપીશું. હવે દુકાનદાર છે એ 3-4 જણા હશે એટલે કહેશે, શું કહે છે? જુઓ, વી કહે છે. વી અને પછી સહાયકારક ક્રિયાપદ આમાંથી શોધીને લખવાનું. કયું છે? ડુ. પડી ખબર કેવી રીતે લખવાનું? યુનો જવાબ આઈ અથવા વી વડે. એકલા હોય તો આઈ અને ઘણા બધા હશે દુકાનમાં, દેખાડવાવાળા તો ઘણા બધા હોય દુકાનમાં, અથવા 2 જણા હોય, 2 જણા વચ્ચે પાર્ટનરશિપ હોય એટલે વી લખ્યું છે. યસ વી ડુ. હા અમે રાખીએ છીએ.
આવી રીતે તમારે દરેક શબ્દને સમજવાના છે. પહેલાં એનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું ને પછી એનો હકાર નકારમાં ટૂંકમાં જવાબ લખવાનો છે. એટલે આશાએ શું કીધું કે અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો, નહીં? તો દુકાનદારે કીધું યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા કહે છે પ્લીઝ મહેરબાની કરીને શો, દેખાડો અસ અમને સમ થોડાક પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ. સોફ્ટ એટલે આછા, સોફ્ટ એટલે નરમ નહીં. અહીંયા જ્યારે કોઈ પણ કલરની આગળ સોફ્ટ લખેલો હોય ત્યારે એ આછા રંગ એવું ગુજરાતી કરવાનું છે. એટલે સોફ્ટની ઉપર તમે લખી નાખો આછા એમ. એટલે શું કહે છે આશા કે મહેરબાની કરીને અમને થોડાક આછા રંગના પંજાબી ડ્રેસીસ બતાવો. સો એટલે બતાવો અથવા દેખાડો. પછી નિશા કહે છે હે, એટલે આ જે વાક્ય બોલે છે ને પછી નિશા એમ કહે છે, આમ એને આશ્ચર્ય થાય છે કે આ શું બોલે છે. એટલે એમ કહે છે હે, અરે વી પ્લાન્ડ. હવે આ શબ્દ લખેલો છે વી પ્લાન્ડ, આની નીચે લીટી કરેલી છે એટલે આપણે આનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. હવે પહેલાં આપણે જોયા વગર આનું ક્વેશ્ચન ટેગ બનાવી નાખીએ. આમાં શું જવાબ આપ્યો છે? તો પહેલાં આપણને જે ક્રિયાપદ આપેલું છે એ કેમાં આપેલું છે? ભૂતકાળમાં. તો ડુ, ડઝ અને ડીડ એમાંથી શું આવશે? ડીડ. બરાબર, ભૂતકાળ છે એટલે ડીડ આવે ને. પછી વાક્ય હકાર છે, અમે આયોજન કર્યું હતું, આપણે આયોજન કર્યું હતું. તો હકારનું શું થઈ જશે? નકાર. અને વી પોતે જ સર્વનામ છે એટલે વીનું વી, ડીડન્ટ વી, નહોતું કર્યું, આપણે નહોતું કર્યું. હવે એનો હકાર નકારમાં ટૂંકમાં જવાબ, આ વાક્ય હકાર છે એટલે હકારમાં લખશું. હવે જુઓ આની અંદર પેલા વી પ્લાનની નીચે લીટી છે, મેં પહેલાં લખ્યું, એને આધારિત મેં શું બનાવ્યું? ક્વેશ્ચન ટેગ. તો છે સામે એની આધારિત ડીડન્ટ વી ક્વેશ્ચન ટેગ. બરાબર. હવે એને જોઈ અને પાછો ટૂંકમાં જવાબ, આપણે આયોજન કર્યું હતું, નહોતું કર્યું? હા આપણે કર્યું હતું. કારણ કે આ હકાર છે ને એટલે અહીંયા જવાબ હકારમાં જ લખાય. વીનો જવાબ છે એ વી વડે લખીએ, હા આપણે કર્યું હતું. યસ વી અને સહાયકારક ક્રિયાપદ ડીડ. એટલે આ ડાયલોગની અંદર આપણે ક્વેશ્ચન ટેગ અને શોર્ટ આન્સર શીખવાના છે. જો આ હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે, અહીંયા હકારમાં છે એટલે અહીંયા નકારમાં બન્યું છે. પછી યુ પોતે સર્વનામ છે એટલે યુ જ લખ્યું છે, અહીંયા વી પોતે સર્વનામ છે એટલે વી જ લખ્યું છે. પણ આપણે પ્રશ્ન પૂછીએ ને આપણે જવાબ આપીએ તો વીનું વી, સામેની વ્યક્તિ જવાબ આપે તો યુનું વી. એટલો જ ફેરફાર છે. ફરીથી નિશા કોઈ છે, નિશા શું કહે છે? આશા એમ કીધું ને કે અમને થોડાક આછા રંગના પંજાબી ડ્રેસ બતાવો એમ. તો નિશા એમ કીધું કે અરે વી પ્લાન્ડ, આપણે આયોજન કર્યું હતું ટુ પિકઅપ, લેવાનું એ સાડી, એક સાડી. ડીડન્ટ વી, નહોતું કર્યું. શું કહે છે? ઘરેથી બંને નીકળીને ત્યારે બે શું આયોજન કર્યું હતું કે આપણે એક સાડી ખરીદવાની છે. અને ત્યાં જઈ અને આશા શું કહે છે કે અમને થોડાક પંજાબી ડ્રેસ બતાવો. એટલે નિશા કહે છે કે અરે આપણે સાડી ખરીદવાનું આયોજન કર્યું હતું. ડીડન્ટ વી, આપણે નહોતું કર્યું. તો આશા કહે છે યસ, હા વી ડીડ, આપણે કર્યું હતું. બટ, પરંતુ લેટ્સ ટ્રાય, ચાલ આપણે અજમાવીએ. લેટ્સ એટલે શું? LETS. આ છે ને એ ટૂંકું રૂપ છે, LETUS. લેટ એટલે ચાલ અને અસ એટલે આપણે. લેટ્સ, ચાલ આપણે. ટ્રાય એટલે અજમાવીએ. અજમાવીએ એટલે જોઈએ. સમ ડ્રેસીસ, થોડાક ડ્રેસ, એઝ વેલ, સારા. ચાલ આપણે થોડાક સારા ડ્રેસ અજમાવીએ એટલે ચાલ આપણે થોડાક સારા ડ્રેસ છે એ જોઈ લઈએ. આપણે એવી જ ટેવ હોય, કોઈ પણ વસ્તુ છે એ નક્કી કર્યું હોય કે સાડી જોવી છે, છતાં આપણે ડ્રેસની દુકાનમાં જઈને ડ્રેસ જોઈએ, કદાચ ગમી જાય તો લઈએ. એટલે આશા અને નિશા વચ્ચે પણ એવું થાય છે. એ પંજાબી ડ્રેસ છે એ જોવા માગે છે એટલે એમ કહે કે ચાલ આપણે થોડાક સારા ડ્રેસ છે એ જોઈ લઈએ. નિશા, લુક, જો, આઈ ડોન્ટ હેવ ઇનફ મની. આઈ ડોન્ટ એટલે મારી, નથી, હેવ એટલે પાસે, મારી પાસે નથી. ઇનફ એટલે પૂરતા અને મની એટલે પૈસા. મારી પાસે પૂરતા પૈસા નથી. એટલે શું કહેવા માગે છે કે આપણે ડ્રેસની વાત કરી હતી, બરાબર? તો મારી પાસે ડ્રેસ નહીં, આપણે સાડીની વાત કરી હતી તો મારી પાસે સાડી માટે જ પૈસા છે. તું પાછા ડ્રેસ ખરીદ તો મારી પાસે એ પૈસા નથી. એટલે એમ કહે છે કે મારી પાસે પૂરતા પૈસા નથી. એન્ડ અને ઇટ, તે,
વોઝ નોટ અવર પ્લાન. વોઝ નોટ એટલે ન હતો, અવર પ્લાન એટલે આપણું આયોજન, અને તે આપણું આયોજન ન હતું. વોઝ નોટ અવર પ્લાન એ શબ્દની નીચે લીટી છે, તો એ શબ્દને સમજીએ. વોઝ નોટ અવર પ્લાન, બરાબર. આને આધારિત આપણે શું બનાવવાનું છે? ક્વેશ્ચન ટેગ. એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ. પછી ક્યાં રહી ગયા? હેવ, હેઝ અને હેડ. આ શબ્દ જ્યારે તમને આપેલા હોય તો તેનાથી જ ક્વેશ્ચન ટેગ બનાવવાનું. તો આપણને વોઝ આપેલું છે, તો આપણે પહેલાં વોઝ લખી નાખશું. પછી વાક્ય હકારમાં છે કે નકારમાં? વાક્ય નકારમાં છે. નોટ આપેલું છે તો આપણું ક્વેશ્ચન ટેગ કેમાં બનશે? હકારમાં બનશે. તો વોઝ નોટનું શું થશે? વોઝ. અને અવર પ્લાન એટલે ઇટ. વોઝ ઇટ? વાક્ય અહીંયા લખેલું છે એમાં પણ આગળ ઇટ આપેલું છે. ઇટ વોઝ નોટ અવર પ્લાન. તે આપણું આયોજન ન હતું. વોઝ ઇટ? શું તે હતું? અથવા ટૂંકો એક જ શબ્દ હતું, બરાબર. આવી રીતે બનશે. અહીંયા એમ હોત ને કે વેર નોટ તો વેર, પછી એમ હોત ને કે ડુ નોટ તો ડુ, ડઝ નોટ તો ડુ, ડઝ નોટ તો ડઝ, ડીડ નોટ તો ડીડ. એટલે અહીંયા નકાર હોય ને તો નકારને દૂર કરી અને ખાલી હકાર સહાયકારક ક્રિયાપદ લખી નાખવાનું, અને પછી તે જે કર્તા તરીકે શબ્દ છે ને એનું સર્વનામ લખવાનું. આ આખો શબ્દ છે એનું સર્વનામ લખ્યું ઇટ, આપણું આયોજન. તે શું તે હતું? હવે એનો હકાર નકારમાં ટૂંકમાં જવાબ લખેલો છે. શું લખ્યો જુઓ? આયોજન હતું. અહીંયા જોવાનું આપણે. ક્યાં જોવાનું? અહીંયા. આ નકાર છે તો ટૂંકમાં જવાબ કેમાં આવશે? નકારમાં. એટલે પહેલાં શું લખીશું? નો. પછી સર્વનામ. સર્વનામ કયું છે? ઇટ. અને પછી સહાયકારક ક્રિયાપદ કયું છે? વોઝ. પણ આ નકાર છે તો એનું ટૂંકું રૂપ વોઝ નોટનું લખશું વોઝન. ના, તે ન હતું. સમજાય શું કહેવા માંગુ છું? નકાર તમારું વાક્ય હશે તો તમારો ટૂંકો પ્રશ્ન છે એ હકારમાં બનશે, અને એનો ટૂંકો જવાબ છે એ નકારમાં જ બનશે. જો આ બે હકાર હતા તો હકાર જ બન્યા, આ નકાર છે તો નકાર જ બન્યું. આ ક્વેશ્ચન ટેગ એટલે કે આ ટૂંકો પ્રશ્ન છે ને એ એનો વિરોધી બને. જો આ નકાર હતો તો હકાર બન્યો છે. એટલે એ જ સમજવાનું છે ક્વેશ્ચન ટેગ અને ટૂંકા પ્રશ્નો. નિશાએ શું કીધું કે જો મારી પાસે પૂરતા પૈસા નથી અને તે આપણું આયોજન ન હતું. તો આશા કહે છે ના, તે ન હતું. તો દુકાનદાર, હવે આ બે ગણગણ કરતી હતી એટલે દુકાનદાર કંઈક સાંભળી અને બોલે છે. શું બોલે જુઓ? ઇઝ ધેર એની પ્રોબ્લેમ? ઇઝ એટલે છે, એની એટલે કંઈ, પ્રોબ્લેમ એટલે સમસ્યા. શું કંઈ સમસ્યા છે? શું કંઈ પ્રશ્ન છે? એવું એને કહે છે. તો આશા કહે છે યસ, હા, ધેર ઇઝ, હા છે. એકચ્યુઅલી ખરેખર વી આર, અમારી પાસે છે એ લિટલ શોર્ટ ઓફ મની. લિટલ એટલે નાનું, શોર્ટ એટલે થોડું, શોર્ટ એટલે નીચું. નાનું ને નીચું એવું કરવાનું નથી. લિટલ એટલે થોડું, પછી શોર્ટ એટલે નીચું, થોડું નીચું. પૈસા માટે આ શબ્દ વપરાય નહીં. પૈસા માટે શું વપરાય? ઓછા. અમારી પાસે ઓછા પૈસા છે. એ લિટલ શોર્ટ મની, ઓછા પૈસા, આખો શબ્દ. એટલે શું કહે છે? હા છે. શું છે? પ્રશ્ન. એને એમ કીધું ને કે શું કંઈ સમસ્યા છે? તો હા છે. ખરેખર અમારી પાસે ઓછા પૈસા છે, થોડા પૈસા છે. હવે સાડીની ખરીદી કરવાનું નક્કી કર્યું હતું એ પ્રમાણે એણે પૈસા લીધા છે. પછી એ ડ્રેસની વાતો કરે છે એટલે એમ કહે છે કે આપણી પાસે એટલા પૈસા નથી કે જે આપણે સાડી અને ડ્રેસ બંને ખરીદી શકીએ. એ ઝીણું ઝીણું સાંભળી જાય છે એટલે દુકાનદાર એને પૂછે છે શું કંઈ સમસ્યા છે? તો આશા કહે છે હા છે, અમારી પાસે ઓછા પૈસા છે. તો દુકાનદાર એનું સોલ્યુશન આપે. જુઓ, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. ધેટ એટલે તે, બી એટલે થવું, બનવું, અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. શુડ નોટ એટલે નહીં. તે સમસ્યા નહીં થાય. બી એટલે થવું, અને અહીંયા નહીં થાય, થાય થવું બોલાય નહીં. તે સમસ્યા નહીં બ, અથવા બી એટલે બનવું, થવું ને હોવું, ત્રણ શબ્દ થાય છે તો આમેય થાય. તે સમસ્યા નહીં બને, તે સમસ્યા નહીં થાય. કામ શું કરવા? જુઓ, લુક એટ ધ બોર્ડ. હવે અહીંયા એક બોર્ડ મારેલો હશે એટલે એમ કહે છે કે બોર્ડ તરફ જુઓ. વી ઓફર, અમે આપીએ છીએ. ઓફર એટલે આપવું. એ ગુડ ડિસ્કાઉન્ટ, સારું વળતર. એટલે આપણે જ્યારે કોઈ દુકાનમાં જાય ને ત્યારે લખેલું હોય છે કે ટી શર્ટ ઉપર 20% વળતર, જીન્સ ઉપર 20% વળતર,
20% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ એવા શબ્દો લખેલા હોય છે ને, એવી રીતે ત્યાં એક પાટિયું મારેલું છે. એ પાટિયામાં ડિસ્કાઉન્ટ આપે છે એ શબ્દ લખેલા છે, એની તરફ એને જોવાનું કહે છે અને કહે છે કે અમે સારું વળતર આપીએ છીએ. હવે બંને એની સામે જોઈ છે. પછી શું બોલે છે આશા? જુઓ, વાવ ઇટ્સ અ ગ્રેટ. વાહ, તે ઉત્તમ છે, તે શ્રેષ્ઠ છે. એટલે પોતે પૈસા લઈ આવ્યો ને એની અંદર એનું કામ થઈ જવાનું હશે એટલે એ વખાણ કરે છે કે વાહ ઉત્તમ. ગ્રેટ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. ઇટ્સ છે ને એ આપણને ખબર છે, આ લેટ્સ જેવું છે. ઇટ અને ઇઝ એનું ટૂંકું રૂપ લખ્યું છે ઇટ્સ, બરાબર? તે છે. શોપકીપર એટલે દુકાનદાર કહે છે આઈ હોપ, હું આશા રાખું છું. હોપ એટલે આશા રાખવી. યુ આર હેપી, તમે ખુશ છો. નાવ એટલે હવે, હવે તમે ખુશ છો. હવે યુ આર આ શબ્દ સમજવાનો છે. યુ આર, યુ છે એ કર્તા છે અને આર છે એ સહાયકારક ક્રિયાપદ છે. એના ઉપરથી આપણે ટૂંકો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. યુ આર, બરાબર? હવે આની અંદર આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું જ છે. કયું આપેલું છે? આર. તો આરનું શું કરશું? હકાર છે તો નકાર કરશું ને, આરન્ટ. અને યુનું યુ, આરન્ટ યુ. જુઓ શું કીધું દુકાનદારે કે મને આશા છે કે હવે તમે ખુશ છો. આરન્ટ યુ? નહીં. આવ્યું આરનું આરન્ટ અને યુનું યુ? નહીં. તો આશા અને નિશા જવાબ દેશે. જવાબ છે એ હંમેશા કેમાં હશે? તમને વાક્ય પેલું આપેલું એ પ્રમાણે. આ વાક્ય હકારમાં છે એટલે આપણો જવાબ હકારમાં આવશે. તો હકારમાં પહેલો વર્ડ કયો લખવો પડે? યસ. યુનો જવાબ કેનાથી આપશું? વી. અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું છે? આર. યસ વી આર, હા અમે છીએ. શું છીએ? ખુશ. હા અમે ખુશ છીએ. એવું એ પ્રમાણે. એટલે આ શબ્દો છે એ આપણે ભણવાના છે. દુકાનદારે એમ કીધું કે હવે મને આશા છે કે તમે ખુશ છો. નહીં. તો આશા અને નિશાએ કીધું હા અમે ખુશ છીએ. નિશા હવે કહે છે, બે હવે ડ્રેસ જોવા માંડે છે એટલે એકબીજા સાથે વાત કરે. જુઓ નિશા શું કહે? જુઓ, આશા લુક, આશા જો, ધીસ બ્લુ ડ્રેસ, આ બ્લુ રંગનો ડ્રેસ, લુક્સ દેખાય છે, વેરી બ્યુટીફુલ, ખૂબ જ સુંદર, ઓન મી મારા ઉપર. એટલે એક બ્લુ રંગનો જે ડ્રેસ હોય ને એ ડ્રેસ આમ પોતાના ઉપર રાખે છે અને પછી નિશા છે એ આશાને કહે છે કે આશા જો, આ બ્લુ રંગનો ડ્રેસ મારા ઉપર ખૂબ જ સુંદર દેખાય છે. તો આશા શું જવાબ આપે છે? બટ, પરંતુ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. ઇટ ઇઝ શબ્દ આપેલો છે તો પહેલાં આપણે લખી નાખશું ઇટ ઇઝ. હવે આ શબ્દ છે એનું આપણે ક્વેશ્ચન ટેગ એટલે કે ટૂંકો પ્રશ્ન બનાવવાનો છે. પણ આનો ટૂંકો પ્રશ્ન બનશે એ કેમાં બનશે? આ વાક્ય હકારમાં છે, તે છે એટલે તો નકારમાં બનશે. હવે આમાં સહાયકારક ક્રિયાપદ કયું છે? ઇઝ. તો ઇઝનું શું થશે? ઇઝન્ટ. અને સર્વનામ શું છે? ઇટ. અને પ્રશ્નાર્થ ચિહ્ન ઇઝન્ટ ઇટ? નથી. જો આવ્યું છે લે, આવ્યું ને નથી એમ. હવે વાક્યનું ગુજરાતી કરીએ. પણ ઇટ ઇઝ એટલે તે છે. ફૂલ ઓફ ટુ મચ, ટુ મચ એટલે વધારે પડતું, ફૂલ ઓફ એટલે ભરેલો, શાઇનિંગ એટલે ચમકતા, મટીરિયલ એટલે વસ્તુઓથી, પરંતુ તેના પર વધારે પડતી ચમકતી વસ્તુઓથી ભરેલો છે. શું કહે છે કે બ્લુ ડ્રેસ છે ને એ ડ્રેસ છે એના પર વધારે શાઇનિંગ ચમકતી વસ્તુઓ છે, એટલે કે ચમકતી વસ્તુઓથી તે વધારે પડતો ભરેલો છે. ઇઝન્ટ ઇટ? નથી. હવે જવાબ આપશે, શું આપશે? હકાર છે તો યસ ઇટ ઇઝ, હા તે વધારે પડતો ભરેલો છે. બરાબર. આ હકારમાં છે એટલે યસ, ઈટ છે એ સર્વનામ અને ઇઝ છે એ સહાયકારક ક્રિયાપદ. હા તે છે. શું છે? તો કે વધારે પડતો શાઇનિંગ મટીરિયલ્સ વાળો, એટલે કે ખૂબ જ ભરતવાળો, ચમકતા મટીરિયલ્સ વાળો. તો નિશા શું કહે છે? યસ ઇટ ઇઝ, હા તે છે. બટ, પરંતુ ઇટ સૂટ્સ મી. સૂટ એટલે શોભવું, સૂટ્સ એટલે શોભે છે, તે મને શોભે છે. ઇટ એટલે તે અને ઇટ છે એ ડ્રેસ માટે વાપરેલું છે અને સૂટ્સ એટલે શોભે છે, તે શોભે છે. આના ઉપરથી આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. ટૂંકો પ્રશ્ન આ વાક્ય કેમાં છે? હકારમાં છે. બરાબર. પણ હકારમાં છે પણ આની અંદર ક્રિયાપદ કયું છે?
શોભવું, શોભે છે. તો જો સૂટ આપેલું હોય ને તો ડુ, ભૂતકાળ આપેલું હોય ને તો ડીડ. અત્યારે આપણને સૂટ એસ પ્રત્યય છે એટલે કયો શબ્દ આવશે? ડસ. હવે એમેય ન ખબર પડે ને તો આગળના કરતા ઉપરથી હિસ ઇટ, ઇટ છે એટલે ડઝ આવ્યું, એમેય પડી જાય. પછી વાક્ય હકાર છે એટલે ડઝનું શું કરશું? ડઝન્ટ. અને સર્વનામ પોતે ઇટ છે જ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તે મને શોભે છે નહીં, બરાબર? તે મને શોભે છે નહીં, છે એ પ્રમાણે જુઓ આપણે જોઈ લઈએ. છે ડઝન્ટ ઇટ, બરાબર? એટલે નિશા શું કહે છે? હા ઇટ ઇઝ, તે છે, બટ પરંતુ, ઇટ સુટ્સ મી, તે મને શોભે છે, ડઝન્ટ ઇટ નહીં, આશા કહે છે. હવે વાક્ય અહીંયા હકાર છે તો પહેલો શબ્દ લખશું યસ, સહાયકારક ક્રિયાપદ ઇટ અને સહાયકારક ક્રિયાપદ નહીં. વાક્ય હકાર છે એટલે પહેલા યસ, પછી સર્વનામ ઇટ અને હવે સહાયકારક ક્રિયાપદ ડઝન્ટનું શું થશે? ડઝ. યસ ઇટ ડઝ, હા તે તને શોભે છે અથવા હા તે છે, ટૂંકું. લેટ્સ, ચાલ આપણે, પરચેસ ખરીદી કરી લઈએ, ઇટ તે, ચાલ આપણે તે ખરીદી લઈએ. એટલે આખા સંવાદમાં આપણે આ બધા શબ્દો છે એ ભણવાના હતા. શબ્દોમાં શું હતું કે તમારે એના ઉપરથી ક્વેશ્ચન ટેગ એટલે ટૂંકો પ્રશ્ન બનાવવાનો હતો અને એના ટૂંકમાં હકાર નકારમાં જવાબ લખવાના હતા. એટલે એક્ટિવિટી 2A છે એના ઉપરથી બી, એના ઉપરથી બી ભણવાની છે. જુઓ બીમાં શું છે? સૂચનામાં ધ્યાન આપો. લુક એટ ધ પિક્ચર. પિક્ચર એટલે ચિત્ર, એટ એટલે તરફ અને લુક એટલે જુઓ. ચિત્ર તરફ જુઓ. નીચે આપણને 6 ચિત્ર દેખાય છે, બરાબર? જોઈ લીધા બધાએ? હવે આગળ વાંચીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કમ્પ્લીટ એટલે પૂર્ણ કરો અને સેન્ટેન્સીસ એટલે વાક્યો. વાક્યો પૂર્ણ કરો. હવે વાક્યો ક્યાં આપેલા છે? પેજ નંબર 15 ઉપર તમને 6 વાક્ય આપેલા છે, એને પૂરા કરવાના છે. છે જ્યાં ખાલી જગ્યા, જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ખાલી જગ્યાને પૂરવાની છે. હિયર ઇઝ, અહીં છે. એન એક્ઝામ્પલ, એક ઉદાહરણ. ફોર યુ, તમારા માટે. અહીં તમારા માટે એક ઉદાહરણ છે. હવે એ ઉદાહરણ જોવાનું છે અને ઉદાહરણ પ્રમાણે બીજા 5 વાક્યો છે એની ખાલી જગ્યાના જવાબ લખવાના છે. હવે પહેલાં આપણે 6 ચિત્ર છે એ જોઈ લઈએ. પહેલા ચિત્રમાં સમય આપેલો છે 8 ને 10 થી 8 ને 25. એ ચિત્રમાં શું દેખાય છે તો કે સવારનો નાસ્તો કરે છે. પછી બીજા ચિત્રમાં 8:30 થી 9 ને 10 ત્યારે એ છાપું વાંચે છે. ત્રીજા ચિત્રમાં 9:30 થી 10 પોતાની કાર છે એ ધુએ છે, સાફ કરે છે. પછી 10 ને 20 થી 11 રેડિયો સાંભળે છે. પછી 11:30 થી 12 સ્વિમિંગ કરે છે અને 12:30 થી 1 રસોઈ બનાવે છે. બરાબર? એને આધારિત સામે તમને વાક્યો આપેલા છે. એ વાક્ય પરથી પહેલી ખાલી જગ્યામાં તમારે ટૂંકો પ્રશ્ન બનાવવાનો જેને ક્વેશ્ચન ટેગ કહેવાય અને બીજી ખાલી જગ્યામાં તમારે હકાર કે નકારમાં ટૂંકો વાક્ય લખવાનું. આમાં લખતા હતા ને એમ જ. બરાબર? હવે પહેલું વાક્ય વાંચીએ. એટ 9:45 એટલે કે 9:45 વાગ્યે દિવ્યા વોઝ વોશિંગ. દિવ્યા વોઝ એટલે હતી, વોશિંગ એટલે ધોઈ રહી, હર કાર એટલે તેની કાર. દિવ્યા તેની કાર ધોઈ રહી હતી. હવે તમારે ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. તો વાક્ય કેવું છે? હકાર છે ને, દિવ્યા તેની કાર ધોઈ રહી હતી. સહાયકારક ક્રિયાપદ કયું છે? વોઝ. તો વોઝનું શું થઈ જશે? વોઝન્ટ. અને દિવ્યા કરતા છે એનું સર્વનામ સી. આપેલું છે વોઝન્ટ સી. બરાબર ને? આ રીતે સમજવાનું છે. ક્રિયાપદ છે એ હકારમાં છે તો એને નકારમાં લખો. જે સહાયકારક ક્રિયાપદ છે એ હકારમાં છે તો એને નકારમાં લખો અને કર્તાનું સર્વનામ લખો. એટલે વોઝનું કર્યું વોઝન્ટ અને દિવ્યાનું કર્યું શી. હવે વાક્ય હકારમાં છે કે દિવ્યા તેની કાર ધોઈ રહી હતી તો સામે જવાબ છે એ ટૂંકમાં હકારમાં લખ્યો છે. એટલે હકારમાં પહેલા શબ્દ લખવો પડે યસ, પછી કર્તાનું સર્વનામ લખવું પડે દિવ્યાનું શી અને સહાયકારક ક્રિયાપદ વોઝ હકાર છે એટલે. બરાબર? એટલે ટૂંકો જવાબ શું થયો? યસ સી વોઝ. હા તે હતી. એવી રીતે હવે તમારે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી આ બધી ખાલી જગ્યાના ટૂંકા પ્રશ્નો અને ટૂંકમાં જવાબ લખવાના છે. હવે બીજું વાક્ય. બીજા વાક્યમાં શું કહે છે? એટ 1:45 2:45 વાગ્યે
અહીંયા પૂણા 2 વાગ્યનું એક ચિત્ર જ નથી, કાંઈ ઉલ્લેખ જ નથી, બરાબર. દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. દિવ્યા વોઝ નોટ એટલે ન હતી, ગોઈંગ એટલે જઈ રહી, ટુ ઓફિસ એટલે ઓફિસે. દિવ્યા ઓફિસે જઈ રહી ન હતી. વાક્ય કેવું છે? નકાર. આપણું ક્વેશ્ચન ટેગ કેમાં બનશે? હકાર. તો જ્યારે વોઝ નોટ આપેલું હોય ત્યારે તેનું આપણે હકારમાં ક્વેશ્ચન ટેગ બનાવવું પડે. તો વોઝ નોટ આપેલું છે આવી રીતે, બરાબર. હવે આ વોઝ નોટ ઉપરથી એનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું હોય તો તમારે પહેલાં શું લખવું પડે? વોઝ. અને પછી કર્તા તરીકે નામ દિવ્યા છે એનું શું કરશું? શી. વોઝ સી. આ જે બીજી ખાલી જગ્યા છે એની પહેલી ખાલી જગ્યાનો જવાબ. બીજું વાક્ય છે એની પહેલી ખાલી જગ્યાનો જવાબ. વોઝ નોટનું વોઝ અને દિવ્યાનું શી. વોઝ સી હતી. નકારમાં વાક્ય છે તો પહેલાં લખશું નો, પછી સર્વનામ સી અને પછી સહાયકારક ક્રિયાપદ વોઝન્ટ. આ બીજી ખાલી જગ્યાનો સામેલ જવાબ. નો સી વોઝન્ટ. આવી રીતે બંને ખાલી જગ્યાનો જવાબ લખી નાખો. બીજી ખાલી જગ્યા એમાં બીજા વાક્યની પહેલી ખાલી જગ્યામાં ક્વેશ્ચન ટેગ અને એનો ટૂંકો જવાબ. પહેલાં લખો વોઝ સી અને પછી લખો નો સી વોઝન્ટ, બરાબર. આવી રીતે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એ બધામાં જો હકાર વાક્ય હોય તો નકાર બનાવવાનું ક્વેશ્ચન ટેગ. હકાર વાક્ય છે તો નકાર ક્વેશ્ચન ટેગ બનાવી અને હકારમાં ટૂંકો જવાબ. નકાર વાક્ય હોય તો હકારમાં ક્વેશ્ચન ટેગ બનાવી અને નકારમાં ટૂંકો જવાબો. આવી રીતે તમારે ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું એના જવાબ લખવાના. આમાં બીજું કાંઈ શોધવા જવાનું નથી કારણ કે નામ એક જ છે. કયું નામ છે? દિવ્યા. જુઓ છે બધામાં, એટલે સર્વનામ બધે કયું આવશે? સી. એટલે સર્વનામ ગોતવા જવું પડશે નહીં. માત્ર ફેરફાર એક જ થશે. કયું? વાક્ય નકાર છે ને તો વોઝ, વાક્ય હકાર છે ને તો વોઝન્ટ. કારણ કે બધામાં ક્રિયાપદે જુઓ દિવ્યા પછીના શબ્દમાં છે વોઝ, એટલે સહાયકારક ક્રિયાપદે શોધવાનું નથી. ખાલી વાક્ય નકાર હોય તો વોઝ અને હકાર હોય તો વોઝન્ટ. વોઝ સી અને વોઝન્ટ સી, બરાબર. આ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. એ ચારે ચાર છે એ દિવ્યા અને વોઝ બેને ધ્યાનમાં રાખી અને ટૂંકો જવાબ અને ટૂંકો હકાર નકારમાં જવાબ લખવાનો છે, જે તમારે પેન્સિલથી મારી સાથે જ લખવાના છે, જે આવતા લેક્ચરમાં લખીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.